वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે ગ્રહસ્થ આશ્રમીઓએ અત્યંત ઉપયોગી બાબતોનું વર્ણન। તો દરેક ગ્રહસ્થ આશ્રમીઓ આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે, કારણ કે દરેક ગ્રહસ્થ આશ્રમીઓએ આ બાબત જે છે એ જાણવી અત્યંત જરૂરી છે, જેનું હું વર્ણન કરી રહ્યો છું। તો મનુસ્મૃતિની અંદર તૃતીય અધ્યાયના 60મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે સંતુષ્ટો ભાર્યા ભરતા ભરતા ભાર્યા તથૈવ ચ યસ્મિન્નેવ કુલે નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ। અને એ જ વાત સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર કાર્તિક સ્વામીએ 40મા અધ્યાયના 60મા શ્લોકની અંદર પણ કહેલી છે। અર્થાત કે જે કુળમાં સ્ત્રીથી પતિ અને પતિથી પત્ની સંતોષી રહે છે તે કુળમાં અવશ્ય જ સર્વદા કલ્યાણ એટલે કે મંગલ થાય છે। જે કુળની અંદર ભર્તા છે એ ભાર્યાથી અને ભાર્યા જે છે એ ભર્તાથી સંતુષ્ટ રહે એ કુળ હંમેશા ઉન્નતિના માર્ગની ઉપર અગ્રેસર થાય છે। મનુસ્મૃતિના 9મા અધ્યાયના 7મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે સ્વામ પ્રસૂતિમ ચરિત્રમ ચ કુલમ આત્માનમેવ ચ સ્વમ ચ ધર્મમ પ્રયત્નેન જાયામ રક્ષંતિ રક્ષતિ। અર્થાત કે મનુષ્યએ પ્રયત્નપૂર્વક સ્ત્રીની રક્ષા કરવી જોઈએ। સ્ત્રીની રક્ષા થવાથી સંતાન, આચરણ, કુળ, આત્મા અને ધર્મ આ સૌની રક્ષા થાય છે, કારણ કે સ્ત્રી જે છે એ રત્ન છે અને રત્ન જે છે એ કોઈના હાથની અંદર આપી ન દેવાય અને રત્ન જે છે તેને ગુપ્ત રાખવાનું છે। માટે સ્ત્રીની રક્ષા જો પ્રયત્નથી કરવામાં આવે તો એ સ્ત્રી જે છે એ ધર્મની સંતાનને પ્રગટ કરે છે અને એ ધર્મની સંતાન જે છે એ કુળનું પણ કલ્યાણ કરે છે અને સમાજનું પણ કલ્યાણ કરે છે। પદ્મ પુરાણના ઉત્તર ખંડ અધ્યાય 112 26મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે પ્રજાભ્ય પુણ્ય પાપાનામ રાજા ષષ્ઠ્યાંશ સમુદ્ધરેત શિષ્યાદ ગુરોહો સ્ત્રીઓ ભરતા પિતા પુત્રા તથૈવ ચ। અર્થાત કે રાજા પ્રજાના, ગુરુ શિષ્યના, પતિ પત્નીના અને પિતા પુત્રના પુણ્ય પાપનો 6ઠ્ઠો અંશ પ્રાપ્ત કરી લે છે। માટે સ્ત્રીઓની રક્ષા જે છે એ પ્રયત્નથી કરવી, કારણ કે કદાચ સ્ત્રી જે છે એ અનુચિત આચરણ કરે તો એના પાપના ભાગી જે છે એ એના સ્વામીએ પણ થવું પડે છે। તે જ પ્રમાણે શિષ્ય પણ જો અનાચરણ કરે તો એ શિષ્યના પાપના ભાગી જે છે એ ગુરુએ થવું પડે છે। તે જ પ્રમાણે પુત્ર પણ જો અધર્મનું આચરણ કરે તો એમના પાપના ભાગી પિતાએ થવું પડે છે। માટે ગુરુએ શિષ્યનું, પતિએ પત્નીનું, પિતાએ પુત્રનું નિયમન કરવું જરૂરી છે। લઘુ વ્યાસ સંહિતાની અંદર 81 અને 82મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે આત્મર્થમ ભોજનમ યસ્ય સુખાર્થમ યસ્ય મૈથુનમ વૃત્યર્થમ યસ્ય ચાધીતમ નિષ્ફલમ તસ્ય જીવિતમ। અર્થાત કે જે માત્ર પોતાના માટે જ ભોજન બનાવે છે, જે માત્ર કામ સુખને માટે જ મૈથુન કરે છે અને જે માત્ર આજીવિકા પ્રાપ્ત કરવાને માટે જ ભણે છે તેનું જીવન નિષ્ફળ છે, કારણ કે આ લોકો જે છે એ કેવલ સ્વાર્થ વૃત્તિના હોય છે। માટે એ લોકોનું જીવન જે છે એ નિષ્ફળ છે। આપણા વેદો કહે છે વસુધૈવ કુટુંબકમ, અર્થાત કે સંપૂર્ણ જગત જે છે એ આપણું કુટુંબ છે।
માટે સંપૂર્ણ જગત આપણું કુટુંબ સમજીને આપણે એની સેવા કરવાની છે, પરંતુ પોતાના સ્વાર્થ માટે ક્યારેય પણ જીવવાનું નથી. મહાભારતના અનુશાસન પર્વના 127મા અધ્યાયના 6 અને 7મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, પ્રકીર્ણમ ભાજનમ યત્ર ભિન્ન ભાંડ મથાસનમ યોષિતશ્ચૈવ હન્યન્તે કસ્મલોપ હતે ગૃહે દેવતાઃ પિતરશ્ચૈવ ઉત્સવે પર્વણીષુ વા નિરાસઃ પ્રતિગચ્છન્તિ કસ્મલોપ હતાદ ગૃહાદ. અર્થાત કે જે ઘરમાં બધા વાસણ આમ તેમ વિખરાયેલા પડેલા હોય, વાસણ ફૂટેલા હોય, આસન ફાટેલા હોય, સ્ત્રીઓને મારપીટ કરવામાં આવતી હોય, તે ઘર પાપને કારણે દૂષિત થાય છે. તે ઘરની પૂજા દેવતા અને પિતૃ સ્વીકારતા નથી. માટે ગૃહસ્થએ પોતાના ઘરની અંદર વાસણ છે તેને વ્યવસ્થિત ગોઠવવાના છે. ફૂટેલા વાસણ જે છે તેને કાઢી નાખવાના છે. તૂટેલા આસન જે છે, ફાટેલા આસન છે, તેને પણ કાઢી નાખવાના છે. અને ક્યારેય પણ પોતાની સ્ત્રી સાથે કે પુત્રીની સાથે મારપીટ કરવાની નથી. એને અપશબ્દ જે છે એ કહેવાના નથી. જો આ પ્રમાણેની ક્રિયા જો ગ્રસ્ત કરે તો એના ઘરની અંદર દેવતાઓ અને પિતૃ જે છે એનું અન્ન જે છે અર્થાત કે હવ્ય અને કવ્ય જે સ્વીકારે છે. આનાથી વિપરીત જો વર્તવામાં આવે તો એના ઘરની અંદર દેવતા અને પિતૃ એનું હવ્ય અને કવ્ય જે છે એ સ્વીકારતા નથી. મહાભારતના અનુશાસન પર્વના 127મા અધ્યાયના 16મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભિન્ન ભાંડે કલિમ પ્રાહુ ખટવાયામ તો ધનક્ષય. અર્થાત કે ઘરમાં ફૂટેલા વાસણ અને તૂટેલો ખાટલો નહીં રાખવો જોઈએ. ફૂટેલા વાસણોમાં કલિયુગનો નિવાસ હોય છે અને તૂટેલો ખાટલો રહેવાથી ધનનું નુકસાન થાય છે. ગ્રહસ્થએ પોતાના ઘરની અંદર ક્યારેય પણ ફૂટેલા વાસણ જે છે રાખવાના નથી, કારણ કે એની અંદર કલિયુગનો નિવાસ હોય છે. અને તૂટેલો ખાટલો જે ગ્રહસ્થના ઘરની અંદર હોય તેના ધનનું નુકસાન થાય છે. માટે ફૂટેલા વાસણ હોય તેને કાઢી નાખવા અને તૂટેલા ખાટલાને પણ કાઢી નાખવો, અન્યથા એ ગ્રહસ્થના ઘરની અંદર કલિયુગનો નિવાસ થઈ જાય છે અને ધનનું નુકસાન થઈ જાય છે. પદ્મપુરાણના ઉત્તરખંડ 112મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે પરહસ્તેન દાનાદિ પૂર્વતઃ પુણ્યકર્મણી વિના ભ્રૂતક પુત્રાભ્યામ કરતા ષષ્ટાંશમુદ્ધરેત. અર્થાત કે નોકર કે પુત્રના સિવાય બીજાના હાથથી દાન વગેરે કરનાર પુરુષના તે પુણ્ય ફળનો 6ઠ્ઠો અંશ બીજાને મળી જાય છે. માટે ગ્રહસ્થએ હંમેશા પોતે દાન કરવું અથવા પોતાના પુત્ર કે પોતાના સેવકની પાસે દાન કરાવવું, પરંતુ બીજાના હાથે જો દાન કરાવવામાં આવે તો એ દાન કરાવનારના પુણ્યનો 6ઠ્ઠો ભાગ જે છે એ પેલો લઈ જાય છે. માટે ગ્રહસ્થએ ક્યારેય પણ આવી ભૂલ કરવી નહીં. શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના 168 અને 169મા શ્લોકની અંદર શુક્રાચાર્ય કહે છે, પુત્રાધિકાશ દૌહિત્રા ભાગીનેયાશ્ચ ભ્રાતરઃ કન્યાધિકા પાલનીયા ભ્રાતૃ ભાર્યા સ્નુષા સ્વસા. અર્થાત કે પુત્રથી પણ વધીને દૌહિત્ર, ભાણેજ અને ભાઈનું પાલન કરવું જોઈએ, અને પુત્રીથી પણ વધીને ભાઈની સ્ત્રી, પુત્રવધુ અને બહેનનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા શુક્રાચાર્યજીએ આપેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે પુત્રથી પણ વધીને દૌહિત્ર, ભાણેજ અને ભાઈનું પાલન કરવું જોઈએ, અને પુત્રીથી પણ વધીને ભાઈની સ્ત્રી, પુત્રવધુ અને બહેનનું પાલન કરવું જોઈએ. દરેક ગ્રહસ્થ જે છે એ આ વાત જે છે એ આત્મસાત કરીને લે, કારણ કે આ વાત જે છે એ અત્યંત મહત્વની છે. દરેક ગ્રહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. મહાભારતના અનુશાસન પર્વના 105મા અધ્યાયના 16મા શ્લોકની અંદર
ભગવાન વેદવ્યાસજી લખે છે, જ્યેષ્ઠો ભ્રાતા પિતૃ સમો મૃતે પિતરી ભારત. અર્થાત કે પિતાનું મૃત્યુ થઈ જવાથી મોટા ભાઈને પિતાની જેમ માનવો જોઈએ. પિતા મૃત્યુ થયા બાદ મોટા ભાઈ જે છે એ જ પિતા તુલ્ય છે, માટે એની અંદર પિતાની દ્રષ્ટિ રાખવી, એવું ભગવાન વેદવ્યાસજી છે એ અહીં કહી રહ્યા છે. શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના 98 ને 99 શ્લોકની અંદર આચાર્ય શુક્ર કહે છે કે ન બાલમ ન સ્ત્રિયમ ચાતી લાલયત્તા અયન્ન ચ વિદ્યાભ્યાસે ગૃહકૃત્યે તાવુ ભો યોજયેત ક્રમાત. અર્થાત કે બાળક કે સ્ત્રીને અત્યંત લાડ વહાલ કરવું યા વધારે શિક્ષા કરવી યોગ્ય નથી, બલ્કિ તેને ક્રમશઃ વિદ્યા અભ્યાસ અને ગૃહ કાર્યોમાં નિયુક્ત કરવા જોઈએ. બાળકને જે છે એને લાડ પ્યાર વધારે ન કરવા, અન્યથા એ પ્રમાદી થઈ જાય છે. અને વધારે પડતી જો શિક્ષા કરવામાં આવે ને તો એ નફ્ફટ થઈ જાય છે. માટે કદાચ એ વાંકની અંદર આવે તો એને મધ્યમ માર્ગથી શિક્ષા આપવાની છે. બાળકોને વધારે પડતા લાડ જે છે એ લડાવવાના નથી, એવું શુક્રાચાર્યજી અહીં કહી રહ્યા છે. બ્રહ્મપુરાણના 124મા અધ્યાયના 130મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, યે ન્યાસાદ્યુપહર્તારો રત્નાપહન વકારકાહ શ્રાદ્ધ કર્મ વિહીનાશ્ચ તેષા મનુષો ન વર્ધતે. અર્થાત કે જે બીજાઓની અનામત હડપ કરી લે છે, રત્નોની ચોરી કરે છે તથા પિતરોનું શ્રાદ્ધ કર્મ છોડી દે છે, તેના વંશની વૃદ્ધિ થતી નથી. માટે ભક્તો ક્યારેય પણ ચોરી કરતા નહીં. ચોરી કરવાથી વંશની વૃદ્ધિ થતી નથી. તથા પિતૃઓનું જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે શ્રાદ્ધ અવશ્ય કરજો. વર્ષની અંદર ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈને ભાદરવા વદ અમાવાસ્યા પર્યંતના જે 16 દિવસ છે એ પિતૃઓના છે. એ દિવસે અર્થાત કે એ દિવસોમાં જ્યારે પણ તમારા પિતૃઓની તિથિ આવે ત્યારે શ્રાદ્ધ કરજો, અને શ્રાદ્ધ બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક કરજો. તો તમારી સંતતિ જે છે અને સંપત્તિ જે છે એ હંમેશા વૃદ્ધિ પામશે. એ પ્રમાણે બ્રહ્મપુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ કહી રહ્યા છે. વશિષ્ઠ સ્મૃતિની અંદર મહર્ષિ વશિષ્ઠ જે છે એ 17મા અધ્યાયના 10 અને 11મા શ્લોકની અંદર કહી રહ્યા છે, બહુનામ એક જાતાનામ એકશ્ચેત પુત્રવાન નરઃ સર્વે તે તેન પુણ્યેન પુત્રવંત ઇતિ શ્રુતિઃ. બહવીનામ એક પત્નીનામ એકા પુત્રવતી યદી સર્વાસ્તાસ્તેન પુત્રેણ પુત્રવત્યા ઇતિ શ્રુતિઃ. અર્થાત કે એક માતા પિતાથી જન્મેલા સહોદર ભાઈઓમાં જો એક ભાઈને પુત્ર હોય તો તેનાથી જ બીજા બધા જ પુત્રહીન ભાઈઓ પણ પુત્રવાન થાય છે. તેવી જ રીતે એક પતિવાળી સ્ત્રીઓમાંથી જો એક સ્ત્રીને પુત્ર પેદા થઈ જાય છે તો અન્ય બધી જ પુત્રહીના પણ પુત્રથી પુત્રવતી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ પિતાના અનેક સંતાનો છે, તેમાંથી એક ભાઈને પુત્ર છે અને બીજાને પુત્ર નથી, તો જે ભાઈને પુત્ર છે તેના થકી બીજા ભાઈઓ જે છે તે પણ પુત્રવાન કહેવાય છે. તે જ પ્રમાણે એક પુરુષની અનેક પત્ની છે, એમાં એકને પુત્ર છે અને બીજીઓને નથી, તો જેને પુત્ર છે તેનાથી બાકીની બધી જ સ્ત્રીઓ જે છે એ પણ પુત્રવતી કહેવાય છે. આ સંદર્ભની અંદર દશરથ રાજાની 3 પત્નીઓ જે છે તે દ્રષ્ટાંતરૂપ છે. દશરથ રાજાની 3 પત્નીઓ જે છે એના થકી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું હતું. અને એને લઈને દશરથ રાજાની બાકીની 747 પત્નીઓ જે છે એ પણ પુત્રવાન થઈ ગઈ હતી. આ આખ્યાન જે છે એ પદ્મપુરાણની અંદર આવે છે. દશરથ રાજાની 750 રાણી હતી, પરંતુ પુત્ર જે છે એ કેવલ
3 જ રાણીઓને થયા હતા. મહાભારતના આદિ પર્વ 97મા અધ્યાયના 9 અને 10મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે પ્રાપ્ય દક્ષિણ મૂરમ મે ત્વમાશ્લિષ્ટા વરાંગને અપત્યાનામ સ્નુષાણામ ચ ભીરુ વિદ્યેત દાસનમ સૌભ્યોરુહુ કામિની ભોગ્યસ્ત્વયા સચ વિવર્જિતઃ તસ્માદ અહમ નાચરિષ્યે ત્વયી કામમ વરાંગને. અર્થાત કે પુરુષની ડાબી જાંગ ઉપર પત્નીને બેસવાનું સ્થાન છે અને જમણી જાંગ પર પુત્ર પુત્રી તથા પુત્ર વધુને બેસવાનું સ્થાન છે. પુરુષની ડાબી બાજુ કેવલ એની ભાર્યાએ જ બેસવાનો અધિકાર છે અને પુરુષની જમણી બાજુ પુત્ર છે પુત્રી છે તથા પુત્ર વધુને બેસવાનો અધિકાર છે. માટે આ વિવેક જે છે એ દરેક ગ્રહસ્થએ આત્મસાત કરવાનો છે. પત્નીને જે છે એ ડાબી બાજુ બેસાડવાની, ત્યારે પુત્ર છે પુત્રી છે પુત્ર વધુ છે એને જમણી બાજુ બેસાડવાની છે. આ પ્રમાણેનો વિવેક આપણા ઋષિમુનિઓએ નક્કી કરેલો છે. શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના 165 અને 166મા શ્લોકની અંદર શુક્રાચાર્યજી પોતે કહી રહ્યા છે, ન પ્રિયા કથિતમ સમયં મન્યેતાનુભવમ વિના અપરાધમ માતૃસ્નુષા ભાતૃપત્ની સપત્નીજમ. અર્થાત કે પોતાની વહાલી સ્ત્રીના કહેવા માત્રથી જ માતા, પુત્રવધુ, ભાઈની પત્ની યા શોકના અપમાનને જાતે અનુભવ્યા વિના સાચું નહીં માનવું જોઈએ. દરેક ગ્રહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરવાની છે. અક્ષર ઘરની અંદર આ વાત જે છે એ જોવા મળે છે. પુરુષની સ્ત્રી હોય અને એ પુરુષની કાન ભંભેરણી કરે, એને લઈને પેલો પુરુષ જે છે એ પોતાની માતા છે, પુત્ર વધુ છે, ભાઈની પત્ની છે અથવા તો શોકની સાથે વિવાદ કરવા માટે ઊભો થઈ જાય છે. પરંતુ એણે એની વાત સાચી માનવાની નથી. યથાર્થપણે જાંચ પડતાલ કરવાની છે અને પછી એ લોકોને કઈક વાત જે છે એ કહેવાની છે. આ આચાર જે છે દરેક જણાએ આત્મસાત કરવા યોગ્ય છે. આ આચાર આપણા શુક્રાચાર્યજીએ શુક્રનીતિની અંદર લખેલો છે. મહાભારતના ઉદ્યોગ પર્વ 37મા અધ્યાયના 35મા શ્લોકની અંદર વિદુરજી કહે છે કે અકર્મશીલમ ચ મહાસનમ ચ લોકદ્વિષમ બહુમાયમ નૃશંસમ અદેશકાલ જ્ઞમનિષ્ઠ વેશમ એતાન ગૃહેન પ્રતિવાસયેત. અર્થાત કે અકર્મણ્ય, ખૌદરો, બધા લોકો સાથે વેર કરનારો, વધારે માયાવી, ક્રૂર, સ્થળ સમયનું ભાન ન રાખનાર અને નિંદિત વેશ ધારણ કરનારા મનુષ્યને કદી પોતાના ઘરમાં ન રાખવો. અહીં વિદુરજી જે છે એ આ આચાર જે છે એ બતાવી ગ્રહસ્થને સાવધાન કરે છે કે આવા લક્ષણ જેની અંદર દેખાય એવા વ્યક્તિને ક્યારેય પણ પોતાના ઘરની અંદર રાખવાનું નથી. એને તત્કાલ બહાર કાઢી મૂકવાનો છે. સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કેદાર સંહિતાના દ્વિતીય અધ્યાયના 58 અને 59મા શ્લોકની અંદર કાર્તિક સ્વામી કહે છે, અનાહુતાશ યે શુભ્રુ ગચ્છન્તિ પરમંદિરમ અપમાનમ પ્રાપ્નુવંતિ મરણાદ ધિકમ તથઃ પરેશામ મંદિરમ પ્રાપ્ત ઇન્દ્રોપી લઘુતામ વ્રજેત તસ્માત ત્વયા ન ગંતવ્યમ દક્ષસ્ય યજનમ શુભે. અર્થાત કે બીજાના ઘરે બોલાવ્યા વિના નહીં જવું જોઈએ. બોલાવ્યા વિના બીજાઓના ઘરે જવાથી ઇન્દ્ર પણ નાનમ પામે છે. જે પ્રમાણે ભગવાન શંકરના ધર્મપત્ની દેવી સતી નિમંત્રણ ન હોવા છતાં દક્ષના યજ્ઞમાં ગયા હતા તો ત્યાં અપમાનિત થયા હતા. એ જ પ્રમાણે ભક્તો બોલાવ્યા વગર કોઈ દિવસ કોઈના ઘરે પણ જવું નહીં.
સતીજી જે છે એમાં દ્રષ્ટાંત રૂપ છે. માટે ક્યારેય પણ કોઈના ઘરે બોલાવ્યા વગર જવું નહીં. આ સિદ્ધાંત વાત છે. મનુસ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાયના 215મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે, માત્રા સ્વસ્રા દુહિત્રા વા ન વિવિક્તાશનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કર્ષતિ. અર્થાત કે પર સ્ત્રીનું તો કહેવું જ શું, પોતાની બહેન, દીકરી અથવા માતાની સાથે પણ કદી એકાંતમાં નહીં રહેવું કે બેસવું જોઈએ. કારણ કે બળવાન ઇન્દ્રિય સમૂહ વિદ્વાનોને પણ પોતાના બસમાં કરી લે છે. આ સંબંધની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ જે છે એ દ્રષ્ટાંત રૂપ છે કે જે સાંબ જે છે એ પોતાની સૌતેલી માતાઓની સાથે એકાંતમાં રહેતો હતો અને એને કારણે એ સૌતેલી માતા અને સાંબ જે છે એ બંને જણા ધર્મભ્રષ્ટ થયા હતા અને એને લઈને એ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના શાપના ભાજી થવું પડેલું. આ કથા જે છે એ પદ્મ પુરાણની અંદર જોવા મળે છે તથા શાંબ પુરાણની અંદર જોવા મળે છે. માટે ભક્તો ક્યારેય પણ પોતાની બહેન હોય, દીકરી હોય કે માતાની સાથે પણ એકાંતની અંદર વાસ કરવો જોઈએ નહીં. એવું આપણા બધાના જ પ્રપિતામહ મનુ મહારાજ જે છે એ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 43મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે, નાસ્નિયાદ ભાર્યયા સાર્ધમ નૈનામિક્ષેત ચાશ્નતિમ સુવંતી જુંબમાણમ વા ન ચાશીનામ યથા સુખમ. અર્થાત કે તેજસ્વી સંતાન ચાહનારા પુરુષે સ્ત્રીની સાથે એક પાત્રમાં ભોજન નહીં કરવું જોઈએ. સ્ત્રીને ભોજન કરતા, છીંકતા, બગાસું ખાતા તથા આસન પર સુખપૂર્વક બેસી રહેલી અવસ્થામાં નહીં જોવી જોઈએ. આ પ્રમાણેની મર્યાદા જે છે એ મનુ મહારાજે બતાવેલી છે. જે લોકો તેજસ્વી સંતાન ઈચ્છતા હોય એણે ક્યારેય પણ પોતાની ભાર્યાની સાથે એક પાત્રની અંદર ભોજન નથી કરવાનું. આજના જમાનાની અંદર કેટલાય લોકો એવા છે જે પોતાની ભાર્યાની સાથે એક પાત્રમાં બેસીને ભોજન કરતા હશે. પરંતુ અહીં મનુ મહારાજ જે છે એ સ્પષ્ટ રૂપે આ કાર્યની મનાઈ કરી રહ્યા છે. માટે ભક્તો પોતાની ભાર્યા સાથે એક પાત્રની અંદર ભોજન ક્યારેય પણ કરતા નહીં. એને ભોજન કરતી, છીંક ખાતી, બગાસું ખાતી ક્યારેય પણ જોતા નહીં. આ પ્રમાણેનો આચાર જે છે એ મનુ મહારાજે નક્કી કરેલો છે. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 151મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે, દુરાદાવ સ્થાનમૂત્રમ દુરાદ પાદવસેચનમ ઉચ્છિષ્ટાન્ન નિષેકમ ચ દુરાદેવ સમાચરેત. અર્થાત કે પોતાનું ભલું ઈચ્છનારા મનુષ્ય ઘરથી દૂર જઈને મળમૂત્રનો ત્યાગ કરે, દૂર જ પગોને ધોયેલું પાણી ફેંકવું અને દૂર જ એઠું ખાવાનું ફેંકવું, પગ ધોયેલું અને એઠું પાણી ઘરના આંગણામાં ન નાખવું. પહેલાના જમાનાની અંદર લઘુશંકા અને દીર્ઘશંકા જવાને અર્થે આજની જેમ ઘરની અંદર જ ટોયલેટ તથા બાથરૂમની સગવડ ન હતી. એટલે તે વખતે આ આચાર જે છે એ નક્કી કરવામાં આવેલો હતો. પરંતુ આજના જમાનાની અંદર તો સુવિધા છે, તો સુવિધા હોવાથી પણ આપણે દીર્ઘશંકા અને લઘુશંકા ગયા બાદ શુદ્ધિ તો વ્યવસ્થિત કરવાની જ છે. દીર્ઘશંકા ગયા હોય ત્યારે 17 વખત હાથ ધોવાના છે. સર્વપ્રથમ ડાબો હાથ 10 વખત અને 2 હાથ ભેગા મળીને 7 વખત ધોવાના છે. ત્યારબાદ પગ જે છે એ 3 વખત ધોવાના છે. લિંગ જે છે એ 1 વખત ધોવાનું છે અને 12 કોગળા કરવાના છે. લઘુશંકા ગયા હોય તો 6 વખત હાથ ધોવાના છે. જમણો હાથ જે છે એ 2 વખત અને ડાબો હાથ જે છે એ 4 વખત ધોવાનું છે. અને ત્યારબાદ પગ ધોવાના છે
અને 6 કુલ્લા કરવાના છે. દીર્ઘ શંકા ગયા હોવ ત્યારે તો સ્નાનની પણ વિધિ બતાવેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દીર્ઘ શંકા ગયા બાદ 17 વખત હાથ ધોયા, પગ ધોયા અને પછી વસ્ત્ર સહિત આપણે સ્નાન કરી લેવાનું છે. આ પ્રમાણેનો આચાર જે છે એ પ્રાચીન મહર્ષિઓએ નક્કી કરેલો છે. માટે આ આચાર જે છે એ અવશ્ય પાળવાનો છે. હવે એક બહુ જ મહત્વની વાત જે છે દરેક ગ્રહસ્થ જે છે એ શ્રવણ કરે. મહાભારતના અનુશાસન પર્વની અંદર 104મા અધ્યાયના 29 અને 30મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે અમાવસ્યામ પૌર્ણમાસમ ચતુર્દશ્યામ ચ સર્વસઃ અષ્ટમ્યામ સર્વપક્ષાણામ બ્રહ્મચારી સદા ભવેત. બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 76મા અધ્યાયના 60મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કુહુ પૂર્ણેન્દુ સંક્રાંત્યામ ચતુર્દશ્ય અષ્ટમીસુ ચ નરશ્ચાંડાલ યોનિઃ સ્યાત સ્ત્રી તૈલ માંસ સેવનાથ. અર્થાત કે 8મ, 14, અમાસ, પૂનમ અને સૂર્યની સંક્રાંતિ આ દિવસોમાં સ્ત્રી સંગ કરનારો નીચ યોની તથા નરકની પ્રાપ્તિ કરે છે. માટે ગ્રહસ્થ એ 8મ છે, 14 છે, અમાસ છે, પૂનમ છે અને સૂર્યની સંક્રાંતિની અંદર ક્યારેય પણ સ્ત્રીનો સંગ કરવાનો નથી. તે જ પ્રમાણે બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 75મા અધ્યાયના 80મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દિવસે સંધ્યોર નિદ્રામ સ્ત્રી સંભોગમ કરોતિ યઃ સપ્ત જન્મ ભવેદ રોગી દરિદ્ર સપ્ત જન્મસુ. અર્થાત કે દિવસમાં સ્ત્રી સમાગમ તથા બંને સંધ્યાઓ સમયે જે પુરુષ સ્ત્રીનો સહવાસ કરે છે તે કેટલાય જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે. માટે ભક્તો ક્યારેય પણ દિવસની અંદર તથા બેવ સંધ્યાના સમયે સ્ત્રીની સાથે સમાગમ કરવો નહીં. સંધ્યા સમયે જો દિતિએ પોતાના ભર્તા કશ્યપની સાથે સમાગમ કર્યો તો એના થકી 2 અસુરોનું પ્રાગટ્ય થયું હતું. માટે ભક્તો 2 સંધ્યાએ તો ક્યારેય પણ પોતાની ધર્મપત્ની સાથે સમાગમ કરવો નહીં. આ પ્રમાણેનો આચાર જે છે એ મહર્ષિઓએ નક્કી કરેલો છે. સ્કંદ પુરાણના બ્રહ્મખંડ 6ઠા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહ્યું છે દિવાભિગમનમ પુંસામ અનાયુષ્યમ પરમ મતમ. અર્થાત કે દિવસમાં સ્ત્રી સમાગમ કરનાર પુરુષને માટે આયુષ્યનો ઘણો ભાગ નાશ કરવામાં આવે છે. જે પુરુષ દિવસે પોતાની ભાર્યાની સાથે સમાગમમાં પ્રવૃત્ત થાય છે તેના આયુષ્યનો કેટલોય ભાગ જે છે સમાપ્ત થઈ જાય છે. કારણ કે દિવસના સૂર્યનારાયણની ઉપસ્થિતિ હોય છે અને સૂર્યનારાયણ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. અને એ સમયમાં જો તમે પોતાની ભાર્યાની સાથે સમાગમ કરો તો તમારો કેટલોય આયુષ્યનો ભાગ જે છે એ સમાપ્ત થઈ જાય છે. ગ્રહસ્થને માટે એક બહુ જ મહત્વની બાબત જે છે એ મનુસ્મૃતિમાં લખેલી છે. મનુસ્મૃતિના 4th અધ્યાયના 41મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે રજસા વિપ્લુતામ નારીમ નરસ્ય યુવગચ્છતઃ પ્રજ્ઞા તેજો બલમ ચક્ષુર આયુશ્ચૈવ પ્રહીયતે. અને આ જ વાત સુશ્રુત સંહિતાની અંદર ચિકિત્સા ખંડ 24, 121, 122માં પણ લખાયેલી છે. કહેવાનો તાત્પર્ય એ છે કે રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરવાથી પુરુષની બુદ્ધિ, તેજ, બળ, નેત્ર શક્તિ અને આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નારી રજસ્વલાની અંદર આવી હોય તો એ રજસ્વલાના 3 દિવસ જે છે એ વર્જ્ય બતાવવામાં આવેલા છે. અને એ દિવસે જે પણ કોઈક પુરુષ પોતાની નારીની સાથે સમાગમ કરે છે ને તો એનું બલ છે, તેજ છે, બળ છે, નેત્ર શક્તિ અને આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. કારણ કે એ સમયની અંદર નારીએ દેવરાજ ઇન્દ્રની બ્રહ્મહત્યા જે છે સ્વીકારેલી હોય છે. અને એવા સમયની અંદર જો તમે એ નારીની સાથે સમાગમ કરો તો તમને પણ
એ દેવરાજ ઇન્દ્રની બ્રહ્મત્યા જે છે એ લાગી જાય છે. અને ગ્રહસ્થએ આ દિવસની અંદર સ્ત્રીનો સમાગમ જે છે એ ન કરો. આ પ્રમાણે ભક્તો ગ્રહસ્થને જાણવા યોગ્ય બાબતોનું વર્ણન જે છે એ શાસ્ત્રોમાં કરેલું છે. સમયનો અભાવ હોવાથી અહીં હું આ પ્રવચનની સમાપ્તિ કરું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા ગ્રહસ્થને અતિશય જાણવા યોગ્ય વાતની પુનઃ ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.